બનાસકાંઠા જિલ્લામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જેના કારણે વિઝિબિલિટી ઘટી, ઘઉં, બાજરી, બટાકા, રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ। તો બનાસકાંઠાની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેતીના પાકને તેના કારણે નુકસાન જઈ રહ્યું છે। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે અહીં પણ વિઝિબિલિટી ઘટી ગઈ છે। અહીં ઘઉં, બાજરી, બટાકા અને રાયડા સહિતના પાકને આ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે નુકસાન જવાની ભીતિ છે। તો આ તરફ મહીસાગર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ, લુણાવાડા, સંતરામપુરમાં વાદળછાયું વાતાવરણ, ખાનપુર, કડાણા, વીરપુરમાં પણ વાદળછાયું વાતાવરણ, ઘઉં, ચણા, મકાઈ, શાકભાજીના પાકને નુકસાનની શક્યતા। મહીસાગર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। લુણાવાડા, સંતરામપુરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે। ખાનપુર, કડાણા, વીરપુરમાં પણ વાદળછાયું વાતાવરણ છે।